આપણે જોયું કે જો કોઈ તમારા સુરક્ષા નિયમને તોડે છે તો તમે તેને ના કહો ને તે જગ્યાએથી ચાલ્યા જાઓ. ત્યારબાદ તમારી મદદ કરી શકે તેવા કોઈ પુખ્ત વ્યક્તિને તમે તે ઘટના વિશે જણાવો. જ્યારે અમે આ વાત નેહા અને આમિર સાથે કરી તો તેઓએ અમને આમ કહ્યું. આ પુખ્ત વ્યક્તિ કોણ છે? આ સારો સવાલ છે નેહા. આ પુખ્ત વ્યક્તિ એ છે જે તમારી આસપાસ રહે છે અને જેની ઉંમર 18 વર્ષથી વધુ છે. આ એ વ્યક્તિ છે જે તમારી વાત સાંભળીને તમારી મદદ કરી શકે છે. તે તમારા મમ્મી પપ્પા, તમારા દાદા દાદી, નાના નાની અને તમારા શિક્ષક અથવા તો તમારા પાડોશી પણ હોઈ શકે છે. મને નથી લાગતું કે આ બાબતને હું મારા મમ્મી પપ્પા સાથે વાત કરી શકું. તેઓ મારા પર ગુસ્સે થશે અને મને બહુ ઠપકો આપશે. શું આ વિશે હું મારી બહેન, ભાઈ અથવા મિત્રને કહી શકું? હા આમિર, તમે તેમને ચોક્કસ કહી શકો છો અને તમારા ભાઈ, બહેન અથવા મિત્ર કોઈ પુખ્ત વ્યક્તિને આ વાત કહેવામાં તમારી મદદ કરી શકે છે. જો મેં કોઈ પુખ્ત વ્યક્તિને આ વાત કહી અને તેમણે મારી મદદ ના કરી તો શું? એવા સમયે જ્યાં સુધી તમને મદદ મળતી નથી ત્યાં સુધી બીજાને વાત કહેતા રહો. ઓહ, શું હું આ બાબતે ક્રિશ અથવા છોટા ભીમને કહી શકું? આમિર, શું તમે તમારી જિંદગીમાં ક્યારે આ લોકોને મળ્યા છો? ના. તો એ વધુ સારું રહેશે કે તમે કોઈ એવી પુખ્ત વ્યક્તિને આ વાત કરો કે જેને તમે જાણો છો. યાદ રાખજો, આ પુખ્ત વ્યક્તિ એ છે જે તમારી આસપાસ રહે છે અને જેની ઉંમર 18 વર્ષથી વધુ છે. આ એ વ્યક્તિ છે જે તમારી વાત સાંભળીને તમારી મદદ કરી શકે છે. સારું, એક બીજી જરૂરી વાત ધ્યાનમાં રાખો. જો કોઈ તમારો સુરક્ષા નિયમ તોડે છે તો તેમાં તમારી કોઈ ભૂલ નથી.